उड़ने लगे विचार। पहुंचकर राजू ने जग्गा का देखा शो। थोड़ी देर में ही राजू सपनों में गया खो। जग्गा, 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 जग्गा। राजू, तुम यहाँ क्या कर रहे हो? मैं तुम्हारी दुनिया में रहने आया हूँ जग्गा। मेरी धरती पॉल्यूशन से पूरी तरह बीमार हो चुकी है। सांस लेना मुश्किल हो रहा है। तुम्हारी दुनिया तो बहुत साफ सुथरी है, कोई भी गाड़ी धुआं नहीं छोड़ती, सब स्वस्थ रहते हैं। इसलिए अब मैं यही रहूंगा जग्गा। अच्छा, ये बात है, लेकिन ये तो गलत है कि तुम केवल अपनी सोच रहे हो। बाकी लोगों का क्या? क्या तुम उन्हें यूं ही पोल्यूशन में तड़पता छोड़ दोगे? तुम नहीं चाहते कि उन्हें भी पोल्यूशन से मुक्ति मिले? सॉरी जग्गा, लेकिन मैं अकेला क्या कर सकता हूँ? क्या इस पोल्यूशन का कोई सॉल्यूशन है? सॉल्यूशन है, बिल्कुल है। આજની આ વોકાથોનમાં આપણા આમંત્રણને માન આપીને આપને ખાસ બધાને અહીંયા બુસ્ટઅપ કરવાને ખાસ વોકાથોનમાં આપને પ્રેરણા આપવા જામનગરના જ આપણા માનનીય એસપી સાહેબ શ્રી પ્રેમસુખ દેનુ અહીંયા પધારી ચૂક્યા છે। આપણે એમને જોરદાર તાળીઓથી વેલકમ કરીએ બધાને। એસપી સર અહીંયા પધાર્યા છે, એમનું આપણે વેલકમ કરીએ છીએ। થેન્ક યુ વેરી મચ। અને સાથે સાથે ગેલ ઇન્ડિયા લિમિટેડના ઓફિસર શ્રી રઘબીર સિંહ પણ અહીંયા પધાર્યા છે, એમનું પણ આપણે તાળીઓના ગડગડાટથી સ્વાગત કરીએ, અભિવાદન કરીએ। અને થોડી જ વારમાં આપણે અહીંયા જે આ બધા સ્લોગન છે આની અંદર, આ બધા સ્લોગન આપણે વાંચો અને આપણે બોલવાના છે, બરાબર? આપણે ખાસ કરીને જ્યારે ઇલેક્ટ્રિક સપ્લાયની જરૂર ન હોય, લાઇટની જરૂર ન હોય તો શું કરવાનું? સ્વિચ ઓફ। શું કરવાનું? સ્વિચ ઓફ। જ્યારે ઇલેક્ટ્રિકની જરૂર ન હોય તો આપણે શું કરશું? સ્વિચ ઓફ। બધા જો સામે રાખો બધા, એમાં આપણે એવોઇડ યુઝિંગ ઇલેક્ટ્રિસિટી વિથ નોટ ઇન યુઝ। ફ્યુલ કન્ઝર્વેશન ઇઝ માય રિસ્પોન્સિબિલિટી। હું બોલું છું, ફ્યુલ કન્ઝર્વેશન ઇઝ માય રિસ્પોન્સિબિલિટી। ફ્યુલ કન્ઝર્વેશન ઇઝ માય એવોઇડ યુઝિંગ ઇલેક્ટ્રિસિટી when not in ride a bicycle, stay fit and fuel. Avoid using electricity when not use. બરાબર? બધા સ્લોગન યાદ રાખજો, આવી રીતના આપણે બોલવાના છે, બરાબર? સામે રાખો, મારી સામે।
ચલો ડાન્સ વાન્સ તો બધું બહુ થઈ ગયું. હવે કહેવાય ને કે ગુજરાતીઓ જ્યારે ગરબા ન કરે ને चलो सो अभी गेस्ट आ गए तो उसका वेलकम करना पड़ेगा. क्या करना है? બધા લાઈનમાં ગોઠવાઈ જાવ. એ સામે આપણી વચ્ચે માનવંતા મહેમાનો આવી ચૂક્યા છે. અહીંયા પ્લે કાર્ડ જેમના અહીંયા પડ્યા છે બધાને વિનંતી કે પ્લે કાર્ડ હાથમાં રાખે ને અહીંયા મારી સામે સ્ટેજની સામે બધા કતારમાં ગોઠવાઈ જાય. સ્ટેજની સામે માનનીય આપણે આજના માનવંતા મહેમાન શ્રી એસપી સર અહીંયા આવી ચૂક્યા છે અને આપણે એમનું સ્વાગત કરવા જઈ રહ્યા છીએ. એમને મંચ પર વિરાજમાન માટે વિનંતી કરીએ છીએ. આજની આ ઇવેન્ટ એટલે કે આઝાદી કા અમૃત મહોત્સવ થ્રુ ગ્રીન એન્ડ ક્લીન એનર્જી સક્ષમ 2022 ગેલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા આયોજિત આજની આ વોકાથોન લેટ્સ વોક એની અંદર આજને કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વ મહેમાનોનું સ્વાગત કરું છું અને ખાસ ઇવેન્ટ અમારા કોઓર્ડિનેટર અને ગેલ ઇન્ડિયા કંપનીના રિપ્રેઝેન્ટેટિવ કૃષ્ણા મોહન રાવ સરને વિનંતી કરીશ કે માનવંતા મહેમાનો અહીંયા મંચ પર બિરાજમાન કરાવે. સૌપ્રથમ હું ખાસ આજના માનવંતા મહેમાન એસપી જામનગર શ્રી પ્રેમસુખ દેલુસરને અને અમારા ગેલ ઇન્ડિયા લિમિટેડ કંપનીના ઓફિસર શ્રી રઘબીરસિંહને વિનંતી કરીશ કે તેઓ મંચ પર બિરાજમાન થાય. વ્યવસ્થિત બારે જે લોકો છે બધા અંદર આવી જાય. બારે જે છે લોકો છે અંદર આવી જાય. હું વિનંતી કરીશ સંજય તેરાન સર, ડીજીએમ સર, અને હું બુકેથી કૃષ્ણરાજ સરને વિનંતી કરીશ કે માનનીય એસપી સરનું બુકેથી વેલકમ કરે અને રઘુસિંહ સરને વિનંતી કરીશ કે તેમના હસ્તે અને આ ઇવેન્ટ જેમણે આપણે કરી છે સરસ મજાની જામનગરને આ બધા સ્પોર્ટ્સમેનોને અહીંયા બોલાવ્યા છે એવા ગેલ ઇન્ડિયા લિમિટેડ કંપનીના માનનીય શ્રી રઘબીરસિંહનું પણ આપણે સ્વાગત કરીએ. કૃષ્ણરાજ સરને હું વિનંતી કરીશ કે તેમનું બુકેથી જોરદાર તાળીઓ. અને કહેવાય છે ને ગુજરાતીમાં કહું તો રસામયની જુદી નિયમ સાવ નોખા हमारे मन तो शब्दों है कंकु ने चोखा. शब्दों हमारे लिए कंकु और चोखा बन जाते हैं. यानी कि हमारी एक कहावत है गुजरात के अंदर कि रसामयनी जूदी नियम साव नोखा हमारे मन तो शब्दों એ જ કંકુ ને ચોખા. તો શબ્દોથી આપ સૌનું સ્વાગત કરવા માટે અને ખાસ કરીને જ્યારે આજનો આ સરસ મજાનો કાર્યક્રમ છે ત્યારે પહેલી જ વખત જામનગરમાં આપણી સાથે જોડાણા છે એવા આપણા ગૌરવવંત એસપી શ્રી માનનીય પ્રેમસુખ દેલુસર અહીંયા પધાર્યા છે ત્યારે એમનું શબ્દોથી સ્વાગત માટે હું રઘબીરસિંહને વિનંતી કરીશ કે તેઓ મંચ પર આવી અને વેલકમ કરે આપ સૌનું. અને સર माननीय श्री प्रेमसुख देलू जी आज के हमारे इस वॉकाथन इवेंट के चीफ गेस्ट हमारे बीच उपस्थित हैं. मैं गेल इंडिया लिमिटेड की तरफ से आपका बहुत बहुत स्वागत करता हूं. इसके साथ ही आज हमारे बीच में इस इवेंट में पार्टिसिपेट करने के लिए बहुत सारे बच्चे उपस्थित हैं. हमारे एम्प्लॉयज़, मैं सभी का स्वागत करता हूं कि इस सक्षम 2022 में पार्टिसिपेट करने के लिए आप लोग यहाँ उपस्थित हुए हैं. आज का इवेंट पेट्रोलियम कंजर्वेशन एंड रिसर्च एसोसिएशन के माध्यम से ऑर्गेनाइज किया गया है.
जो कि हमारे देश में एनर्जी कंजर्वेशन, ऊर्जा संरक्षण को बढ़ावा देती है। ये पेट्रोलियम मिनिस्ट्री के अंडर एक नॉन प्रॉफिट ऑर्गेनाइजेशन है और हम लोग हर साल सक्षम, जो कि संरक्षा क्षमता महोत्सव जिसको बोला जाता है, उसके माध्यम से हम लोग आम नागरिकों में, बच्चों में एनर्जी कंजर्वेशन के बारे में जागरूकता उत्पन्न करने की कोशिश करते हैं। बाकी एनर्जी के बारे में आप लोग कल आने वाले रिस्पॉन्सिबल नागरिक होंगे। बहुत ज़रूरी है कि स्कूल के स्टेज से हम लोग ऊर्जा संरक्षण के बारे में जानें, समझें और उसके बारे में प्रयास करें। ऊर्जा संरक्षण इसलिए ज़रूरी है कि हमारे भारत में हम लोग लगभग 85% हमारा एनर्जी का रिक्वायरमेंट है वो हम इंपोर्ट के थ्रू पूरा कर रहे हैं। इसके लिए हम लोग 100 बिलियन यूएस डॉलर से ज़्यादा अपनी जो विदेश मुद्रा है उसका खर्च करते हैं और ये बहुत ज़रूरी है कि हम इस विदेशी मुद्रा को बचाने के लिए जो भी उपाय पीसीआरए के थ्रू या हमारे सरकार के थ्रू जो हमें बताए जाते हैं उनका हम पालन करें। अभी आने वाले समय में जैसे कि आप लोग जानते हैं, पढ़ते होंगे आप स्कूलों में भी, कि नॉन कन्वेंशनल एनर्जी, गैर प्राकृतिक जो ऊर्जा के स्रोत हैं, जैसे कि सौर ऊर्जा है, पवन ऊर्जा है और बाकी हाइड्रोजन सेल के बारे में अगर आप जानते हैं तो इसको फ्यूल सेल बोलते हैं। फ्यूल सेल के माध्यम से हम लोग आने वाले समय में अपनी गाड़ियां भी चला पाएंगे। इंडिया में सौर ऊर्जा का स्कोप बहुत ज़्यादा है क्योंकि हमारे पास में भारत में विभिन्न प्रकार के प्राकृतिक क्षेत्र हैं जिनमें कि बहुत सारी जमीन अनुपयोगी है। बैरन लैंड्स जिसको हम बोलते हैं, उन बैरन लैंड्स में अगर हम सोलर एनर्जी का उपयोग करते हैं, वहाँ पे इंस्टॉल करते हैं, तो लगभग सौर ऊर्जा से ही हम लोग अपनी एनर्जी का रिक्वायरमेंट को पूरा कर सकते हैं। हमारे देश की जितनी क्षेत्रफल है उस क्षेत्रफल का अगर हम केवल 1% भी सौर ऊर्जा के लिए यूज़ करें, जो कि करीब करीब 32,000 स्क्वायर किलोमीटर होता है, तो हम ऊर्जा का जो उत्पादन है उसको अपनी ज़रूरत से ज़्यादा करके उसको एक्सपोर्ट करने में भी सक्षम होंगे। तो ये एक बहुत बड़ी उपलब्धि होगी और सरकार की लगातार कोशिशें हैं इस ओर कि हम लोग ज़्यादा से ज़्यादा नॉन कन्वेंशनल एनर्जी रिसोर्सेज को यूज़ करके ऊर्जा का उत्पादन करें, ताकि हमारे जो पेट्रोलियम प्रोडक्ट्स को इंपोर्ट करने के लिए हम लोग अपनी विदेशी मुद्रा का खर्च करते हैं उसको कम से कम किया जा सके। हाइड्रोजन सेल को यूज़ करके जो आने वाले समय में इलेक्ट्रिक व्हीकल्स का यूज़ होगा फ्यूल सेल के माध्यम से, उसमें एक बहुत खास बात है कि अगर हम हाइड्रोजन फ्यूल सेल अगर यूज़ करके व्हीकल को रन करते हैं तो हर एक 10 किलोमीटर पे एज ए बाई प्रोडक्ट हम लोग पोर्टेबल ड्रिंकिंग वाटर 1 लीटर हर 10 किलोमीटर के पीछे हम लोग पैदा कर सकते हैं, जो कि एक बहुत ही बड़ी उपलब्धि होगी, क्योंकि आने वाले समय में पोर्टेबल ड्रिंकिंग वाटर की भी कमी हो रही है और होने जा रही है। तो अगर हम फ्यूल सेल को यूज़ करके अपने व्हीकल्स को भी रन करेंगे, एक तो हम ग्रीन गैसेस जो हैं जो कि हमारे वातावरण को नुकसान पहुंचा रही हैं उनको भी हम कम करने में सक्षम होंगे। साथ के साथ हमारे जो
पीने के पानी की कमी है उसको भी हम पूरा कर पाएंगे। भारत में हम लोग विंड एनर्जी का भी उपयोग कर रहे हैं, लेकिन अभी जितनी हमारी क्षमता है उससे हम काफ़ी पीछे हैं। इसकी ओर भी सरकार लगातार प्रयास कर रही है और ज़्यादा से ज़्यादा विंड एनर्जी, सोलर एनर्जी के बारे में नए नए प्लांट लगाने के प्रयास किए जा रहे हैं। मैं आप सभी से, जो कि आप आने वाले समय में जिम्मेदार नागरिक बनने जा रहे हैं, आप इस बारे में अपने स्कूल में पढ़ें, इस बारे में जो कोर्सेज उपलब्ध हैं उनको करें और एनर्जी के क्षेत्र में, ऊर्जा संरक्षण में आप देश की सहायता करें। एक बहुत बड़ा क्षेत्र है जिसमें कि आप लोग अपना फ्यूचर बना सकते हैं। इसके साथ ही मैं आप सबको इस प्रोग्राम में दोबारा स्वागत करता हूं और हम लोग अभी थोड़ी देर में वॉकाथन का स्टार्ट करेंगे। धन्यवाद। થેન્ક યુ સર. અને ખાસ કરીને જે સરે વાત કરી કે આજે ફ્યુલ એનર્જી બચાવવી એ બહુ જ અગત્યની વાત છે. આ વોકાથોન એ પ્રતિકાત્મક છે, પરંતુ કાયમી આપણે અહીંથી આપણા કોઈ પણ સ્થળ સુધી ચાલીને જઈએ તો ઘણી બધી એનર્જી બચી શકે છે. એટલે કે સ્કૂલે જવું હોય કે કોઈ બિઝનેસ સ્થળે જવું હોય તો વોકાથોનના માધ્યમથી આપણે જઈ શકીએ છીએ. તો આજથી આપણે શરૂ કરી રહ્યા છીએ. એટલે આજે એક દિવસ નથી કરવાનું, પણ હવે આજીવન આપણે ફ્યુલ બચાવવા માટે, ખાસ કરીને આપણે ફ્યુલની જે એનર્જી કુદરતી સ્ત્રોતમાંથી મળે છે એને બચાવવાની છે. તો આપણે હવે હમણાં થોડી જ વારમાં હવે આગળ વધીએ ત્યારે હું ખાસ વિનંતી કરીશ ગેલ ઇન્ડિયા લિમિટેડના અમારા માનવંતા અધિકારીઓશ્રીને કે તેઓ અહીં આપ સૌને પ્રતિજ્ઞા લેવડાવશે પ્લેજ માટે. સૌપ્રથમ હિન્દીમાં સંજય ત્રેહાન સરને હું વિનંતી કરીશ, હિન્દી માટે સંજય ત્રેહાન સર, અને ત્યારબાદ ઇંગ્લિશમાં નીતિન રોય એ બોલશે, એની સાથે આપણે સૌએ બોલવાનું છે. બરાબર? જ્યારે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવે ત્યારે બધા હાથ આગળ આવશે અને બધા જે બારે ઉભા છે એમને વિનંતી કે અહીંયા અંદર આવી જાય, પ્લીઝ બધા આવી જાય. એસપી સાહેબ પણ હમણાં અહીંયા સ્પીચ આપે છે, બધા અહીંયા સામે આવી અને પ્રતિજ્ઞા લેશે. हेलो, अभी प्रतिज्ञा देते हैं हम सब लोग. हम सत्यनिष्ठा से प्रतिज्ञा करते हैं कि अपने सभी कार्यों में पेट्रोलियम उत्पादों के संरक्षण हेतु सतत पेट्रोलियम उत्पादों के संरक्षण हेतु सतत प्रयासरत रहेंगे ताकि देश की प्रगति के लिए आवश्यक इन संसाधनों की आपूर्ति अधिक समय तक संभव हो सके. आदर्श नागरिक होने के नाते हम पेट्रोलियम पदार्थों के व्यर्थ उपयोग को रोकने के लिए लोगों को जागरूक करेंगे ताकि आगे आने वाली पीढ़ी के लिए एक बेहतर वातावरण सुनिश्चित कर एक नए व स्वस्थ भारत का निर्माण कर सके. થેન્ક યુ. અને હજી
ઇંગ્લિશમાં આપણે કરીએ છીએ. નીતિનભાઈ સરને વિનંતી કરીશ કે આપણે તેઓ ઇંગ્લિશમાં લેવડાવે. બધા ઇંગ્લિશમાં સરસ રીતે બોલજો, જોરથી. હવે Now we shall take pledge in English. હવે સંભળાશે. We do We do hereby solemnly pledge that we shall be continuously striving to conserve petroleum products conserve petroleum products in all in all spheres of our spheres of our activities activities so that so that supplies of supplies of these scarce resources these scarce resources last longer last longer for the progress for the progress of our country. of our country. We will We will shoulder the shoulder the responsibility responsibility of a of good citizen good citizen and endeavor to create awareness create awareness among the masses to avoid masses to avoid wasteful use of wasteful use of petroleum products petroleum products so as to build a new a new and healthy India and healthy India for our future for our future generations generation by ensuring by ensuring a better environment. a better environment. Thank you. Thank you. અને હવે આપણે આજની આ વોકાથોન શરૂ કરીએ. ખાસ કરીને પેટ્રોલિયમ પેદાશ અને ગેસ કેમ બચાવો એના માટે જે બધા ઉભા રહ્યા. માનનીય એસપી સાહેબ જે આજે ખાસ આપણે બધાને પ્રેરણા આપવા માટે, પ્રોત્સાહન આપવા માટે આપણી વચ્ચે સવારમાં સમય કાઢીને ખાસ કરીને આ મિત્રો માટે આવ્યા છે, ત્યારે ફરીથી એક વખત એટલું જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ એસપી શ્રી. અને હું એમને રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ સર અહીંયા મંચ પર આવી અને આપના શબ્દોથી સબને અભિવાદન કરશો. શ્રી એસપી પ્રેમસુખ દેલુ સર. नमस्ते। कैसे हैं आप सभी लोग? मजा आ रहा है सुबह सुबह? बढ़िया डांस किया। जो एनर्जी संरक्षण है उसके बारे में सर ने अभी आपको बताया। छोटी सी एक दो बात कह के और अपनी बात को मैं विराम दूंगा। और अभी हम सभी लोगों ने प्रतिज्ञा ली, तो एनर्जी संरक्षण क्यों जरूरी है मैं देख रहा था, और आप सभी भी सोच रहे होंगे कि शायद अपन लोगों ने मुश्किल से 1 मिनट तक हाथ ऐसे सामने किया होगा, उसमें भी अधिकतर अपन लोगों का किसी का नीचे जा रहा था, कोई नीचे कर रहे थे, किसी का जो हाथ में लिए हुए उनके ऊपर ऐसे उधार रख रहे थे, कोई दूसरे के कंधे के ऊपर रख रहे थे। इसलिए ज़रूरी है एनर्जी संरक्षण, और इसलिए ये वॉकथॉन जरूरी है क्योंकि हम सभी लोग सोशल मीडिया और इलेक्ट्रॉनिक जो डिवाइसेस हैं उसके अंदर इतने खो गए हैं कि सब फिजिकल एक्टिविटी हम सब भूल गए हैं, और उसका क्या असर हो रहा है वो हम सभी जानते हैं। इसीलिए ये वॉकाथॉन ये एक सांकेतिक, एक सिंबॉलिक चीज़ है जिसके माध्यम से हमें ये बताया जा रहा है कि हमारे लिए फिजिकल एक्टिविटी बहुत ज़रूरी है। और पहले दिन से ही हम दौड़ के कोई चीज़ की शुरुआत न करके धीरे धीरे चल के हम शुरुआत करके तो देखें, और सुबह सुबह जो ये शानदार मौसम है इस मौसम का कम से कम 1 वीक तक आनंद लेके तो देखा जाए, फिर अपने आप हम सबके मन में ये होगा कि नहीं हमें चलना चाहिए। वैसे सर को मैं बता दूं सर कि जीवन के अंदर शायद मैंने सबसे ज़्यादा एनर्जी का संरक्षण किया है, क्योंकि मुझे बाइक और चलानी आती नहीं है, तो जब से पढ़ाई की है तब से पैदल ही चले हमेशा। तो उसका कई बार नुकसान होता है लेकिन फायदा बहुत होता है। आज भी मुझे बिल्कुल भी मजा आता है सुबह सुबह जब मैं घूमता हूँ या फिर पैदल चलता हूँ। पहले ऐसा लगता था कि यार अपने को उस समय स्टूडेंट लाइफ के अंदर बाइक चलानी नहीं आती, ये सब नहीं आता, लेकिन उसका बहुत फायदा हुआ। तो इसीलिए मैं भी आज से आपको ये कहता हूँ कि साइकिलिंग या फिजिकल एक्टिविटी ज़्यादा करें। और सर ने अपने को एनर्जी संरक्षण के बारे में जो चीज़ें बताई वो हमारे लिए बहुत इम्पोर्टेंट है।
और मैं चाहूँगा कि हम सभी उसके ऊपर अमल करें और हर व्यक्ति एक जिम्मेदार नागरिक बने। जिम्मेदार नागरिक के रूप में हमें कुछ नहीं करना होता है, छोटी छोटी चीज़ें हैं, जैसे घर रूम से बाहर निकल रहे हैं तो लाइट ऑफ कर देनी, कहीं पर बाहर जा रहे हैं तो जहाँ पर ज़रूरत नहीं है वहाँ पर बाइक का यूज नहीं करना। ये अपने जीवन के अंदर छोटी छोटी चीज़ें हैं, इन सब का थोड़ा थोड़ा आप यूज करें। और अंतिम बात मैं ये कहना चाहूँगा कि आप सभी अभी जीवन के उस फेज से गुजर रहे हैं जिसमें आपके लिए पढ़ाई बहुत इम्पोर्टेंट है, तो फिजिकल एक्सरसाइज के साथ साथ अपने जीवन को आगे बढ़ाने के लिए खूब सारी पढ़ाई करें और खूब आगे बढ़ें। और इन्हीं बात के साथ मैं आपके उज्जवल भविष्य की शुभकामना करते हुए अपनी बात को विराम देना चाहूँगा। धन्यवाद। ધન્યવાદ સરે શરૂઆત જ આપની એનર્જીથી નોંધ લઈ લીધી કે આપણે કેમ ઊભા હતા ને આપણે કેટલી એનર્જીની જરૂરિયાત છે। જો આપણામાં જ તાકાત ન હોય તો પેટ્રોલ બચાવીને શું કરશું, બાઇક પણ નહીં ચલાવી શકીએ। એટલે શરૂઆત આપણે એનર્જીથી કરવાની ને આપણી એનર્જી ક્યારે આવે? વોકાથોનથી। એટલે દરરોજ જો દોડશું કે દરરોજ જો ચાલશું ને સરસ મજાનું આપણું લાખોટા લેક પણ છે, તો આપણે બધા એવી રીતના અત્યારના આજથી જ પ્રતિજ્ઞા રહીએ કે જીવનભર આવી રીતના સરસ આપણે બધા જ્યાં જ્યાં જરૂરિયાત પડે ત્યાં ચાલીને જશું અને આપણી એનર્જી રાખશું। આવી રીતના આમ લબડતા બબડતા આ બધું રાખજો, અત્યારના એ બધા આમ ટાઈટ પકડો, બધા આગળ ઊભા છે બહેનો, આમ થોડુંક લાગવું જોઈએ કે આપણામાં એનર્જી છે। એટલે સરે તો બહુ પ્રેરણાત્મક વાત કીધી। હવે અહીંથી આપણે બે સૂચના આપી દઉં તમને। જયદીપ સર, તમે થોડુંક આગળ કોઓર્ડિનેટ કરજો। આપણે 3 રોમાં જશું, લેફ્ટ અને રાઈટમાં બોયઝ રહેશે, સેન્ટરમાં ગર્લ્સ રહેશે। 3-3ની રોથી આપણે અહીંથી જમણી બાજુએ જશું બીડભંજન મંદિર, બીડભંજનથી જિલ્લા પંચાયતથી પ્રદર્શન ગ્રાઉન્ડ અને એમપીસા કોમર્સ કોલેજ જાડાની બિલ્ડિંગ અમૂલ પાર્લર આગળથી યુ ટર્ન અને ફરી અહીંયા। અને ખાસ ફરી તમારે બધા અહીંયા હાજર એટલે થવાનું છે કે સરસ મજાના ફૂટબોલ અને એક સરપ્રાઈઝ 1000 રૂપિયાની કેશ પ્રાઇઝ છે। પણ એ કેશ પ્રાઇઝ તમને ત્યારે એક જ વ્યક્તિને, બધા નહીં, તમે બધા પાછા મને બોલશો કે 9000 એક વ્યક્તિને અમે 1000 રૂપિયા આપવાના છે। પણ કઈ રીતના આપવાના છે અહીંયા આવશો પછી ખબર પડશે। મારા ખિસ્સામાં જ છે 1000 રૂપિયા, સીધા 1000 રૂપિયા રોકડા। અને અહીંયા 20 ફૂટબોલ છે, 20 ફૂટબોલ 10 બહેનોને ને 10 ભાઈઓને। પણ એ પણ અહીંયા આવશો પછી તમારા લક ઉપર અમે આપશું। પણ જે લોકો પૂરી કરશે ત્યાંથી આવી અને અહીંયા અત્યારે લકી ડ્રો દ્વારા સરસ મજાના ફૂટબોલ અને 1000 રૂપિયાનો રોકડ પ્રાઇઝ। તો બધા તૈયાર? બધા ડિસિપ્લિનમાં? અને સાથે સાથે આમાં સ્લોગન પણ યાદ રાખજો તમારે। આપણે કહેવાનું છે સીઓ ફૂલ એનર્જી, બરાબર? ફ્યુલ એનર્જી આપણે બચાવવા માટેના સ્લોગન બોલતા જવાનું છે ને આપણી ફ્યુલની તો એનર્જી બચાવશું પણ આપણે આજે આપણી એનર્જી દેખાડવાની છે। દેખાડશું ને? બધા પૂરી કરીને આવશે ને? હા, લાગે છે, અવાજથી તો લાગે છે પૂરી કરીને આવશે। તો હવે અમને સરસ વાત કરી, આપને પણ પ્રેરણા આપી અને આ જે વોકાથોન છે એ કાયમ આપણે ક્ષણ યાદ રહે। અને ખાસ સર અહીંયા પધારે એટલે અમે એમને એક સરસ મજાનો મોમેન્ટો આ ક્ષણની યાદ માટે આપીએ છીએ। હું અમારા ગેલ ઇન્ડિયા કંપનીના શ્રી રઘબીરસિંહને વિનંતી કરીશ કે એસપી સરને અહીંયા મોમેન્ટો અર્પણ કરે। જોરદાર તાળીઓ એટલે તમારી। થેન્ક યુ। અને હવે બધા ત્યાં જો ઓલા બેન ઉભા છે આપણે સ્ટેપ પાસે ત્યાં 3 ઉભા રહીએ અને ત્યાં બધા ગોઠવાઈ જાય। ચાલો 3-3માં જયદીપ સર, કલ્પેશ ત્યાં, સર ખુશ સર। All is ready. બધાને best of luck. ચલો બધા, થેન્ક યુ વેરી મચ। ગેલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને પેટ્રોલિયમ સંરક્ષણ અનુસંધાન સંઘ દ્વારા આયોજિત આઝાદી કા અમૃત મહોત્સવ વોકાથોન સક્ષમ 2020 ત્રણ કતારમાં બધા ધનુષ કે બાણ પે ઉદાહરણ
ના માધ્યમથી ખાસ કરીને આઝાદી કા અમૃત મહોત્સવ થ્રુ ગ્રીન એન્ડ ક્લીન એનર્જી સક્ષમ 2020 વોકાથોન કે જે ગેલ ઇન્ડિયા લિમિટેડ કંપની દ્વારા આજ આપના સૌ માટે એટલે કે જામનગરના બધા યુવાનો માટે, એનજીઓઝ માટે, સ્ટુડન્ટ્સ માટે આયોજન કરવામાં આવ્યું હતું અને સરસ રીતે આપ સૌએ પૂરી કરી છે. ખાસ કરીને અહીંથી જ્યારે નીકળ્યા ત્યારે ખરેખર તમારી એનર્જી હતી, એની સાથે સાથે આપ સરસ રીતે ત્યાં વોક કરી અને આખો યુ ટર્ન મારી 7 રસ્તાથી ફરી પાછા અહીંયા આવી ગયા છો. ત્યારે આપ સૌ માટે અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે આપ સૌ અહીંયા આવ્યા. અને ખાસ હવે આ જે લોકો હજી બહાર છે એમને વિનંતી કે આવી જાય, આપણે એક સરસ મજાનો લકી ડ્રો કરવાનો છે. હજી ઘણા બધા બાકી છે, એની રાહ જોઈએ આપણે. બીજી વાર જવું જોઈએ હે? वाह वाह, दूसरी बार भी जाने के लिए तैयार है. ગ્રાઉન્ડ માં છે બધા અંદર આવી જશે. બારે જેટલા લોકો ઊભા છે તે બધા અંદર આવી જશે. લકી ડ્રો માં વિનર થવું છે ને? કોણ કોણ થશે? ઓહો, આટલા બધા તો નહીં થાય. એટલે બધાને ફૂટબોલ રમવું છે એમને? ક્રિકેટ કેટલાને રમવું છે? ઓહો, રવિન્દ્ર જાડેજાના પંથે બધા છો એમને? બરાબર. આઈપીએલ રમવું છે કે ટેસ્ટ મેચ? હવે આઈપીએલ કેટલાને રમવું છે? ટેસ્ટ મેચ કોઈને નહીં. એવા પૈસા નથી. આઈપીએલ રમો છે ને? 2020 કે પછી 10-10? 2020. વાહ વાહ, બધા અત્યારે રવિન્દ્ર જાડેજાની જેમ જ તૈયાર છો ને? હા, ફૂટબોલ કે ધોનીની જેમ? ધોનીની જેમ, બરાબર. તમે બધા ફિનિશર જો. આવ્યા ત્યારે અહીંયા વોકાથોન તમે ફિનિશ કરી અને ધોનીએ દરેક મેચ પોતે જ ફિનિશર હોય. મોટા ભાગના ધોનીનું આ જોયું તમે કે દરેક મેચની જ્યારે જીત થતી હોય તો છેલ્લો દડો એ ભાઈ જ વાપરતા હોય છે. એમ બધા ફિનિશર જોરદાર છો. તમે પણ જોરદાર ફિનિશર છો અહીંયા. કે સરસ મજાની આ ઇવેન્ટ સરસ રીતે ફિનિશ ગેટમાંથી આવી અને પૂરી કરીને હજી બધા બહેનો આવી રહ્યા છે. એટલે આપણે બધા આવી જાય પછી અમારે જે સરપ્રાઈઝ તમને એક આપવાની હતી, ખાસ કરીને મારા ખિસ્સામાં 1000 રૂપિયા છે, જે અહીંથી મને કોઈ લઈ જવા નહીં દે. મારે તમને જ આપવાના છે, પણ કોને આપવાના છે એ મને યાદ નથી આવતું. થોડીક વારમાં હમણાં યાદ કરી લો. મારે કોકને આપવાના છે 1000 રૂપીસ. એ યાદ કરીને હું તમને કહું છું કે કોને આપી દો. કોને આપી દો? મને. તે એવું શું કર્યું છે કે તને 1000 રૂપિયા આપું? હે? હું લઈ જાઉં? પછી તમે એમ કહો સાહેબ તમે તો ચાલ્યા નથી ને તમે 1000 રૂપિયા લઈને જાઓ તો એ સારું ન કહેવાય. હું પૂરું આવેલો નથી, કારણ કે મેનેજમેન્ટમાં તો એટલે સ્કૂટર ઉપર હું આવ્યો હતો, એટલે મને 1000 રૂપિયા ન મળે. નહીં તો હું જ લઈ જાત, તમને દેતે નહીં. બરાબર. તો 1000 રૂપિયા આપણે આપીએ છીએ કોને? કોને? મને જ ને. હવે એમ કહો કે દોડીને આવ્યું એને આપીએ, ચાલીને આવ્યો હોય આપીએ, વેલા ઉઠા હોય એને આપીએ. વેલા ઉઠા હોય કેને આપશો? ઓકે, વેલા ઉઠા હોય અને અહીંયા જે પહેલા આવ્યો હોય એને આપણે આપીએ છીએ. પહેલા કોણ આવ્યું હતું? પહેલું રજીસ્ટ્રેશન નંબર 1. ફર્સ્ટ કોણ આવ્યું હતું? રજીસ્ટ્રેશન નંબર 1. યસ. થેન્ક યુ સર. પ્લીઝ એસપી સાહેબ આપના હસ્તે આપો સિરપ પ્લીઝ.
1000 રૂપિયા કેશ, કારણ કે સવારમાં વહેલી ઉઠી હતી, વહેલી ઉઠીને પહેલે અહીંયા આવી હતી. નંબર 1 રજીસ્ટ્રેશન. થેન્ક યુ. કંડોરિયા દ્રષ્ટિ સ્વામિનારાયણ. ગુરુકુળમાંથી આવે છે. આમ દેખાડો, 1 નંબર છે ને? હા, 1 નંબર છે. ફોટો પાડજો ભાઈ. આ બધું કન્ફર્મ કરવું પડે ને કે આપણે બીજો કહો કે મને લાવો 1000, તો હું ફસાઈ જાઉં. પણ કાંઈ વાંધો નહીં, આપણે તો બેનને 1000 આપ્યા છે. હવે આ બધા ફૂટબોલના ખેલાડીઓ છે, એની અંદર પણ આપણે સરસ મજાના ગોલ કરવાના છે, જીવનમાં પણ ગોલ કરવાના છે. અને ખાસ કરીને ફ્યુલ એનર્જી બચાવવા માટેનો આજથી એક ગોલ નક્કી કરીએ છીએ કે આવનારા ભવિષ્યમાં વધુમાં વધુ ફ્યુલ એનર્જી અમે કેમ બચાવશું, એનો એક ગોલ ટાર્ગેટ આપણે ફિક્સ કરીએ. એના માટે તમે જીવનના સારામાં સારા ગોલ સર કરી શકો. એટલે અમે ગોલ કીપર તરીકે અમે તમને એક ફૂટબોલ આપીએ છીએ બધાને, પણ ફૂટબોલ બધાય નથી. લકી ડ્રોમાં વિન લકી ડ્રોમાં વિનર. હવે એમાં લકી ડ્રોમાં પહેલે ગર્લ્સ નું લઉં કે પહેલે બોયસ નું? હવે જો હું બોલાવું છું, જેની રાડ જોરદાર હશે, ગર્લ્સ કે ગર્લ્સ માટે હું ફરીથી સરને વિનંતી કરીશ કે ગર્લ્સનું લકી ડ્રોનું કૂપન છે, અને ખાસ કરીને એની અંદર આપણે 10 આપવાના છે, પણ નંબર 1 એક કાઢો કે જેમાંથી આપણે એક ગર્લ્સને અહીંયા વોલીબોલ આપીએ. હાજર નહીં હોય તો નહીં આપો, હાજર હોવી જોઈએ, નકર બીજી નીકળશે ચીઠી. સર આપ એનાઉન્સ કીजिए. ફર્સ્ટ લકી ડ્રો નંબર 32. પ્રેઝન્ટ છે 32. લકી ગલા. હા, બધા અહીંયા એક પછી એક. હા, એક વોલીબોલ ત્યાંથી આપો. બોલ આપી દો અહીંયા. હા, એક જો આવી ગયા. આપણે ગર્લ્સ અહીંયા ઊભા રહેશે, બધા આપણે 10 ભેગા થશું, પછી આપશું. કે એક આપી દો, બધા આવે પછી ને? ઓકે, પાછળ આવી જાઓ. નંબર 32. પેલી એ કણજારીએ જ હતી ને, કંડોરિયાથી. આ કણજારીયા હેતાક્ષી ગ્રીન સિટી વિદ્યાર્થીની, બરાબર? આ રાખો તમારી પાસે. હવે બોયઝ કે ગર્લ્સ? બોયઝ. અન્યાય નહીં કરો પ્લીઝ સર. હવે બોયઝ માટે બોયઝ માટે મેડમને વિનંતી કરીશ કે તમે પ્લીઝ. હા, જોરથી મેડમે કાઢ્યું છે. આપણે સરને કહીને કે તમે નામ બોલો, મેડમે ક્યુ કાઢ્યું છે? નંબર 115 115. 115. જાડેજા આવ્યા ભાઈ. રવિન્દ્ર જાડેજા આવી ગયા અહીંયા. જાડેજા આદિત્ય રાજસિંહ. હાલ્યો ચાલ. આ પકડ. આના વગર બાજુ બોલ નહીં મળે. હા, 5 બોય 5 ગર્લ્સ. ભાઈ પેલી બાજુ અહીંયા આમ. હાલો, હવે બહેનો માટે, ફરી બહેનો માટે સર. કૃષ્ણ સર પ્લીઝ જોજો. બોલો ઝડપથી. કોણ હશે? ક્લેપિંગ. અવાજ નથી આવતો બહુ ક્લેપનો. રજિસ્ટ્રેશન નંબર 2 4 2 242. 242. રાઠોડ અંજલિ. પ્લીઝ સર, હવે તમે ગાળો. બોયસમાં રાઠોડ અંજલિ. હાલો, હવે તો મારું આવવું જોઈએ. ખરેખર હું દોડ્યો હતો. નેક્સ્ટ નંબર 252. 252. છે પ્રેઝન્ટ.
હલો ભાઈ 252 વિશ્વદીપ ઝાલા. હા તારું નામ આવ્યું. હાલ તો પૂછી લે મારું નામ આવ્યું. મારું એની સરપ્રાઈઝ થઈ ગયું કે મારું નામ આવ્યું. મારું નામ આવ્યું. હવે ઊંધો વળતો આમ દેખાડ મને 252 છે. હા છે ભાઈ. ટેલી થાય આમાં જોવું પડે. ઓકે ચાલો સર પ્લીઝ. હવે ગસ આપણે હા ખાલી 41 આવી ગઈ રિશિશા રૂપડિયા. રિશિશા વાહ દોડીને યાર એનર્જી પૂરી થઈ ગઈ. દોડીને બધા આવે દોડીને. હાલો પ્લીઝ અહીંયા ઉભા રહી જાઓ. ચલો નેક્સ્ટ. ટુ 267. શું નામ છે હું ભાઈ? મલિક સમીર. યસ પ્લીઝ સર. आप लिखे रखिए. હા ભાઈ મિક્સ કરવું પડે એમ છે. આમાં મારો વારો નથી આવતો ને એટલે આમાં એકચ્યુઅલી મારો વારો નથી આવતો ને એટલે મેં મિક્સ કરવાનું વિચાર્યું. હા મારો ના આવ્યો ને એટલે હા હવે મજા આવશે. હવે કદાચ મારો વારો આવી જશે. હાલો 271 વંદના રાઠોડ. 271 વંદના રાઠોડ. ચલો હવે તાળીઓ પડાવો તાળી. અરે વંદના આ કાર્ડ રાખ. કાર્ડ વગર પાછો બોલ નહીં મળે. ચલો હવે બોયસ બેન મેડમ આપ નીકળો. બોયઝ માટે બધાને તમારા માટે બહુ માન છે કે બોયઝનું તો મેડમ જ કાઢશે અમારું. હા જો સરસ રીતે કરે છે. એટલે તારો નંબર કેટલો છે? ટેડી તારો નંબર કેટલો છે? 116. ચાલો પ્લીઝ 116 કાઢો હવે. ઓ 116 તો નીકળો પણ એમાં 4 એડ થઈ ગયા. 116 માં 4 એડ થી એટલે 120. 120. સોડા બ્રિજરાજસિંહ. સોડા બ્રિજરાજસિંહ સર તમે શું કાઢ્યું છે બોલો હવે. સારા છે હો. આ 116 તારા બહુ બેડ લક છે. હા આ 116 ની બદલે સરે 226 કાઢી નાખ્યું. 226 દિવ્યા ભાટુ. સર પ્લીઝ એક દિવ્યા ભાટુ. થઈ ગયા ને 5. હા આમ તો થઈ ગયા ભાઈ. હાલો હવે એક જ રહ્યો ભાઈ. 268 કરણ ચોપરા. બસ હવે 5 ને 5 10 જણા તો હાજર થઈ ગયા છે કે આપણે 10 એ 10 ને આપીએ 1 બાય 1. હું અહીંયા વિનંતી કરીશ માનનીય એસપી સાહેબને એમના હસ્તે આપે. પેલું પ્લીઝ અહીંથી કાગળ હું લઈ ગયો. મને એમ કે મને મળશે. હા ચલો પહેલે કોનો લકી ડ્રો નીકળ્યો તો અહીંથી આવે. ફર્સ્ટ જેનો લકી ડ્રો નીકળે અહીંયા આવી જાય. સર એસપી સાહેબ આપને વિનંતી કે આપના હસ્તે આપશો પ્લીઝ. પછી બોયઝમાં તરત જ ઓલી બાજુથી. ચલો હાલો બોયઝ જા ત્યાં. ચલો એક બોયઝ ગર્લ એક આવી જાઓ 1 બાય 1 ત્યાંથી. ચલો બધા આવી જાઓ આગળ.
જેને મળી ગયો એ નીચે આવી જાય. अभी सर और बाकी रह गए बॉयज 6 ले गए, 5 की जगह कितने ले गए? 6. तो 4 बॉयज और 5 गर्ल्स एक साथ निकाल देते हैं. 4 बॉयज और 5 गर्ल्स. ये ચલો 4 છોકરાઓ જેમના નામ હું ઝડપથી બોલું છું. 116 ના આવ્યું. 112 કલોલા કરણ છે નથી તો ઓકે બીજાને ચાન્સ આપીએ. ના આ કેન્સલ હો ભાઈ. અરે 116 નંબર. નક્કી કો કેન્સલ દીને મારો આવી ગયો છે. ગબ્રાતાડીઓ ભાઈ 116 ટેણી આવી ગયો. આવી જાય તું બોલ રે. વાહ 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 જબરદસ્ત. મારું કામ બની ગયું. મારે 11 નું એને દેવું હતું. 1 મિનિટ. જાદવ આર્યન 219 આ ટેણીને આપી દો. પહેલે ટેણીને આપી દો ખાસ. ફોટો પાડો, તાળીઓ પાડો. એ બી બોલે. વેરી ગુડ લકી. 116 જાદવ આર્યન 219 સીધા पे આવીને લેતા જ જાઓ બધા. 219 જાદવ આર્યન અભી સીધું ડિસ્ટ્રીબ્યુટ જ કરીએ આપણે, સમય નથી. 219 પછી 218 કંસારા મયંક. યસ આવી જા. અને 253 આદિત્ય. વાહ આદિત્ય જોશી સામે અહીંયા ફોટો પડાવવા આવી જાઓ. વાહ લકી માણસ છે. લકી માણસ લાવો ગર્લ્સ વાળે. હા લાવો. હવે બધા ગર્લ્સ ને અહીંયા જ દેવાના છે આપણે. ઉપર આવી જાજો. આવી ગયા હે? अच्छा इन लोगों का बाकी है. હાલો આવી જાઓ. चलो हमने दे दियो प्लीज. અહીંયા કોમન ધ્યાન દે. આ બધા દડામાં રસ છે તારા સુધી. चलो હાલો આગળ. આ લઈ લ્યો. તો देखते आइए वन बाय वन. ચલો બધા આવી જાઓ એક પછી એક. અહીંયા દેવાના જ છે આપણે. જોરદાર તાળીઓ પડવી જોઈએ યાર. બાકી આના માટે જોરદાર તાળીઓ. 116 તો યાર લકી છે. કોક નો આવ્યો મેળ પડી ગયો. આના લગ્નમાં એવું થાય. इसकी शादी में भी ऐसा होगा. कोई नहीं आएगा तो हो जाएगा शादी. बात है कि શું નામ છે? माधव. हाँ किशन नाम ही किशन है. ठीक है चलो 17 नंबर प्लीज. हेलो હવે નામ બોલું છું. 17 નંબર ગુપ્તા પ્રિયંકા. ટીમ સૂર્યા 244 હિમસ્યા જાગૃતિ. બસ 243 વાલા હિના.
हेलो बोलो गुरुकुल भवन 202 हेलो અને 224 સાક્ષી મુંગરા વાહ 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 ઓકે બધાને મળી ગયા ને ભાઈ હાલો હવે બધા આવી ગયા સર હજી એક છે अभी एक रह गया सर एक ग्रुप फोटो आपके साथ सब बच्चे खिंचवाना चाहते हैं मैं अभी एक दे देता हूँ एक रह गया है एक वो हाँ एक चीट निकाल लीजिए आप सर હવે બધું મિક્સ કરો નો ગર્લ્સ નો બોયઝ ખબર નથી કોનું આવશે એટલે सबसे ज्यादा लकी कौन है હવે ઉભા રહેજો ગર્લ્સ કે બોયઝ गर्ल्स के गर्ल्स बोल गुरुकुल भवन ओके कंडोरिया दृष्टि 1000 रुपया ले गई ने भाई आमा प्राइस ले गयो નંબર 1 હતી બેમાં આને કહેવાય સાચી મહેનત પહેલા આવી હતી ડબલ કંડોરિયા દ્રષ્ટિ સૌપ્રથમ આવી હતી નંબર 1 અને અહીંયા આવી અને આને પાછું આ મળ્યો વેરી ગુડ કંડોરિયા પ્લીઝ બધા ફોટામાં બસ ઓકે ગુરુકુલ ભવન્સ અને બધી સ્કૂલ વેલ ડન હવે હું બે ગ્રુપ મને ખાસ ઇન્વાઇટ કરીશ કે અહીંયા ગ્રુપ ફોટો માટે આવે પહેલા જયદીપ સર આપના બધા સ્ટુડન્ટ અહીંયા આવી જાઓ ઉપર નીચે એવી રીતના ગોઠવાઈ જાઓ સરની સાથે આપણે એક ફોટો સેશન લઈએ પછી આપણા ખુશ સર બધા એમાં બોયઝ અને ગર્લ્સ અલગ અલગ કરશો બરાબર બોયઝ અને ગર્લ્સ 3 ફોટો ચલો અને આમાં હાલો આવી ગયા બધા આમાં आप ही खड़े रह जाइए प्लीज सर चलो बता भाई ग्रुप फोटो થઈ ગયો રેડી चलो सेल्फी हो गया हो तो ग्रुप फोटो ले लेते हैं चलो थैंक यू जयदीप सर 3 फोटो आ गए 3 फोटो सर बनता है हमारा फटाफट थोड़ी गर्ल्स बता तैयार है जो झड़पથી આપણે આ બધી ફોટો પાછળની બાજુએ વિદ્યાર્થીઓ માટે સરસ મજાનો નાસ્તો છે નાસ્તો કર્યા વગર કોઈ નજર તૈયાર રેડી નાસ્તો છે ફૂટબોલ વોલીબોલ જયદીપ સર ખુશ સર બધાને નાસ્તો કરાવજો નાસ્તો પાછળ ચાલુ જ છે ઓકે થેન્ક યુ ફોટો પડી ગયા બધાના આટલી વારમાં તો ફોટોગ્રાફર રન ફોન કરીને પાછા આવી જાય इतनी देर में तो फोटो तो खत्म कर लेते इतनी देर में तो थैंक यू वेरी मच અને આવો
નીચે ઉભા રહી, અહીંયા આગળ બેસી રહે. ગર્લ્સ બધા આવી જાય. આપણા ગર્લ્સ અહીંયા ખુશસરની સાથે આવ્યા છે. બધા આવી જાઓ, બધા ફટાફટ દોડીને. ચલો. પછી ભૂમિકા ડોક્ટર્સ મેડમ આપણે છેલ્લે લાસ્ટ ફોટોમાં બધા આવવાનું છે. આવી જાઓ તમે કે મંચ ઉપર. હા, આ ફોટો લાગે છે. આમાં ભાઈ બે કેમેરાથી પાડજો. ફેમિલી ફોટો ટાઈપ લાગે છે. ચલો સર. ઓહો આમાં આગળ બેસાડવું પડશે. નાના છોકરાઓ એટલે કોઈ નાના નથી, બધા મોટા છે. આવી જશે. થોડાક લોકો ઓછી હાઈટ વાળા હોય, આગળ આવી જશે. ઓછી હાઈટ વાળા. એની હાઈટ ઓછી હોય. ચાલો રેડી. હાલો બધાના ફોટા આવી જવા જોઈએ. ઓકે, બધા આવી ગયા. એવો તો નીચે થોડાક ઉપર રહી જાય. ચાલો રેડી બધા તૈયાર. ઓકે, થેન્ક યુ. ફોટા બે પડી ગયા છે. અને હવે કેર એમ્પ્લોઈઝ જે આપણા અધિકારીઓ જે સાથે આવ્યા છે આ ઇવેન્ટમાં, બધે સાથે રહે છે ગેમ્સમાંથી, કંપનીમાંથી, એ બધા સર સાથે ફોટો પાડવાની પણ ઈચ્છા છે. મારી પણ ઈચ્છા છે કે આપણે બધા સાથે એક ફોટો લઈએ. પ્લીઝ, થેન્ક યુ. બાકી બધા હવે અને મારી સાથે સ્ટાફ છે એ પણ આવી જાય. ભૂમિકા આપણે પાછળ બધા ઉભા રહીશું. આવી જાઓ. તો આપણે બધા ગ્રુપ વાળા છોકરાઓ આવી જાય. ચલો કેલ. હરપાલભાઈ આવી જાઓ, બધા આવી જાઓ. ફરી એક ફોટો અમારે એક રહી ગયો છે, મજા ના આવે. હરપાલજી બે રહી ગયા. આવી જાઓ ફોટો એક. અને સાથે સાથે હું રિક્વેસ્ટ કરું છું ગેટ ઓફિસર દીપક પંદેશના કે વોટ ઓફ થેન્ક્સ માટે અહીંયા આવી જાય. પછી દીપક સર આપને રિક્વેસ્ટ કરું છું DGM WIC વાડીના દીપક પંદેશના વોટ ઓફ થેન્ક્સ માટે અહીંયા મંચ પર આવી જાય. વોટ ઓફ થેન્ક્સ સર પ્લીઝ. આજના આ પ્રસંગે મંચ પર ઉપસ્થિત સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ શ્રી પ્રેમસુખ દેલુ સર, ઓફિસર ઇન્ચાર્જ ગેલ જામનગર શ્રી રઘુવીર સાહેબ, મારા સહકર્મચારીઓ અને અહીં ઉપસ્થિત સર્વે મિત્રો, આજના આ વોકેથોન નિમિત્તે સર આપણે આપનો કિંમતી સમયમાંથી અમારા માટે સમય ફાળવી અને અમારું ઉત્સાહવર્ધન કર્યું. અમને બધાને એક એનર્જેટિક બનાવ્યા અને એ
પણ સમજાવ્યું કે બાઇક ચલાવતા ના આવડતું હોય તો પણ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ બની શકીએ. એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. એ બધાએ શીખવા જેવું છે કે જીવનની અંદર બાઇક ચલાવવા આવડવું જરૂર નથી, પણ ભણવું જરૂરી છે. એજ્યુકેશન ઇઝ મસ્ટ. અને ફરી વખત આપનો ખૂબ ખૂબ આભાર કે આપણે અહીંયા ઉપસ્થિત રહી અને અમારા પ્રસંગને સાર્થક કર્યો. એના માટે વન્સ અગેન થેન્ક્સ. થેન્ક યુ સર. અને હું ગેર ઇન્ડિયા લિમિટેડ કંપની વતી સૌને વિનંતી કરીશ મહેમાનો કે ત્યાં રિફ્રેશમેન્ટ પર તૈયાર છે, રિફ્રેશમેન્ટનો લાભ લઈ અને પછી બધા પ્રસ્થાન કરો પ્લીઝ. आपको मैं मोमेंटो देना चाहते हूँ. आपने भी मेरे साथ बड़ा अच्छा एक्सपीरियंस शेयर किया है, तो इस मौके पर आपसे आपका भी हम अभिवादित करना चाहते हैं. कोमल बहुत छोटी है, मगर बातें बहुत बड़ी करती है, तो उनका भी मोमेंटो. સાહેબ આવી જાવ ને. Thank you.